શ્રી વલ્લભા ખીચું ખાધું જ બધાએ? શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનેત પ્રિયા अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. દુનિયામાં આટલા બધા વૈષ્ણવ, આટલા બધા ધર્મ, એમાં વિષ્ણુને માને ને એ બધાને વૈષ્ણવ કહેવાય. પણ જે વલ્લભ ના હોય એને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. તો આપણે બધા જે અહીંયા બેઠા છીએ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. અહીંયા મારે એવું નથી પૂછવું કે કેટલાને બ્રહ્મ સંબંધ છે, કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે, કારણ કે અહીંયા કોના ઘરે ક્યારે પ્રભુ પધાર્યા, ક્યારે બધા યશોદામાં બન્યા, એ બધાની મને ખબર છે, મારી બધાને ખબર છે. કારણ નારણપુરા મારું ઘર છે. ભલે રહું છું ભુયંગદેવ, પણ જ્યારથી રાજકોટથી અમદાવાદ આવી ત્યારથી નારણપુરા સિવાય 40 વર્ષથી આ વૈષ્ણવો સિવાય બીજા ગ્રુપમાં ક્યારેય આવી રીતે ગઈ નથી. જાઉં છું બધે, કાલે જ ગયા હતા મણિનગર બાલકૃષ્ણજીમાં, બધે જાઉં છું. પણ ત્યાં મારે પૂછવું પડે આમાં કેટલાને બ્રહ્મ સંબંધ છે, આમાં કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે, અને એ પ્રમાણે સત્સંગ કરવો પડે. જેના ઘરે ઠાકોરજી ન હોય અને બ્રહ્મ સંબંધી સિવાય અન્ય માર્ગીઓ હોય તો પુષ્ટિ માર્ગીય સત્સંગ પીરસાય નહીં. હોસ્પિટલમાં દાખલ કરી હતી ને, મને તો પૂછે કે ભાઈ આમાં ડાયાબિટીસ કેટલા ને, તો એ પ્રમાણે મેનુ બનાવે. સમજે ને બધા? સમજી ગયા, મારે નથી કેવું. જો વલ્લભનો દાસ કદી ન હોય અને હોય ઉદાસ, તો ના હોય વલ્લભનો. તો અહીંયા મને ખબર છે કે બધાય મારી સોય છે. રહી રહીને ટ્યુબલાઇટ થઈ, એમાં મિલનભાઈ આપણામાં જ આવી જાય. કારણ કે આપણા માર્ગમાં ગોપી ભાવ છે. આપણા ભાવમાં કોઈ પુરુષ નથી અને કોઈ સ્ત્રી નથી. મીરાબાઈ ગોવિંદ સ્વામીને પૂછવા ગયા, ના ગોવિંદ સ્વામી ગયા, તો મીરાબાઈ હું છે યાર, હું કોઈ પુરુષને મળતી, વાત બધાને ખબર છે એટલે મારે ખાલી અનુસંધાન કેવું છે. ત્યારે ગોવિંદ સ્વામી એક વાક્યમાં જવાબ આપ્યો, મને આજે ખબર પડી કે વ્રજમાં પુરુષોત્તમ સિવાય બીજો પુરુષ પણ છે. પુષ્ટિ માર્ગમાં પુરુષોત્તમ સિવાય બીજો કોઈ પુરુષ છે જ નહીં. હું, તમે, આપણે બધાય. પછી મિલનભાઈ માનો કે પુરુષ દેહથી હશે પણ આત્માથી તો એ ગોપી છે, એટલે એમના માથે ઠાકોરજી બિરાજ. મારા મિસ્ટર અહીંયા બેઠા છે, એવું લાગે કે પુરુષ છે, એ દેહથી પુરુષ હશે પણ આત્માથી તો એ ગોપી જ છે. અને એટલે 200 લેડીઝ હોય પણ 4 પુરુષ હોય તો આપણને એવું લાગે નહીં.
આપણને એવું લાગે આ આપણા જ છે. આજે રીમાને ત્યાં ઠાકોરજી ના હોત તો આ પ્રસંગ આવત, આપણે બધા આવી રીતે આવત. જીવનમાં બધાય પ્રસંગ આવે, પણ જન્મો જન્મ જે પ્રસંગ આવે ને પાટોત્સવ, જન્મો જન્મ. આ કાંઈ આપણે આ જન્મના ઠાકોરજી સાથે સંબંધ છે? ના મારા વાલા, ના. જન્મો જન્મના સંબંધ છે. અને આપણે પાછા ધોળે એવા જ ગાઈએ. આપણે ને કોઈક વાર પ્રિયતમ માનીએ, કોઈક વાર પતિ માનીએ, કોઈક વાર પુત્ર માનીએ, કોઈક વાર મિત્ર માનીએ. હમણાં હિંડોળો ગાયો તો આવ્યું હતું, હળવેથી આવજે સાંકળ ખખડાવજે, જોજો ના થાય જાણ છે લડા. પછી આપણામાં સાસુ તો આવે જ, સાસુ કઠોર છે, નણંદે ચકોર છે, કરી મૂકશે બુમરાણ છે. આ આપણા બધાના આ સંબંધો લૌકિકની વાત જ નથી. આપણા સંબંધો બધા અલૌકિક. સાસુ કઈ જે શ્યામની નજીક જવામાં નડે એ સાસુ. પછી કોઈ પણ વ્યક્તિ હોય, પાડોશી હોય, પ્રેમી હોય, પતિ હોય કે પત્ની હોય, અને સેવામાં આડી આવે એ નણંદ. પણ આ બધી લૌકિક વાત થઈ. આપણે બધાના ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે છે. પરમ દિવસે જ હોલમાં વાત થઈ કે ઘરમાં ઠાકોરજી બધાય ના કહેવાય, પણ માથે તો જેના પધરાવી દીધા હોય ને, આજે આ બધાય ગમે એટલું કહે, પણ જે આવે એટલે શું કે ઠાકોરજી બા ઉપર બિરાજે. બા ઉપર અરે બા ઊંચા થાય કે ઠાકોરજી કોના? મારા. તો આજે રીમા ભલે, પણ એનો પતિ કેટલો બધો પ્રેમાળ ઠાકોરજી. હું લૌકિક વાત નહીં કરું, કેવો હરખ આ બધાને બોલાવવાને, રસોઈને 2 દિવસથી ઘમાઘમ કરે છે. આ નિયતિને એની દીકરીને કેમ આવવાનું મન થયું? આમાં ઠાકોરજીનો પાટોત્સવ છે. મારી યારે ફોનમાં વાત કરે તો નાની મારી મમ્મીને થાક નથી લાગતો, એ કે મારી મમ્મી દોડાદોડ કરે છે. ખરી વાત ને? થાક કોનો લાગે? થાકનું ઊંધું કરો. જેના ઘરે ઠાકોરજી ન હોય તો ઠાકોરજીની કથા ન હોય, અને ઠાકોરજીની કથા ન હોય ને વ્યથા હોય તો એને થાક લાગે. મને ને તમને થાક લાગે નહીં. ઘણાય છે એલા બેન આમ તો પગ આમ તેમ, વ્રજમાં જાઓ છો ત્યાર તો દોડાદોડી કરો છો. એ વ્રજ રજનો પ્રભાવ છે. અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણે એમ કહીએ છીએ કે આપણે એમના તત્સુખનો વિચાર કરીએ, પણ આપણા ઠાકોરજી જ આપણા તત્સુખનો વિચાર કરે. એનો આજનો જ દાખલો. સવારે 10 સાડા 10 ફોન, પેલા આંટી વરસાદ તો જો, અને પાછું કેવું ઘેરાણું છે, બહાર જાઉં છો ને અંદર આવું. પછી એક વાક્ય સરસ બોલે, મારો હરખ જોઈને એનું સામર્થ્ય છે કે 12 વાગે એટલે વરસાદને કહેશે હવે જપી જા. કીધું તું સાચો જપી ગયો. સાંભળે છે પ્રભુ, આપણું સાંભળે છે પ્રભુ. આપણા સુખનો વિચાર કરે છે, કરે જ કરે છે.
પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ ઘણી વાર ડગી જાય. તમને કોકિલાબેનની વાત કરો, એને ઠાકોરજી પુષ્ટ કરાવતા ને તો મારી પાછળ પાછળ જ ફરે. ખોટી વાત છે કે સાચી વાત છે? તિલક બાવા, ઈલાબેન મેં કીધું નહીં વયા જાય. પછી બાવાએ મને પૂછ્યું શું છે? મેં કીધું ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. અને પુષ્ટ થયા પછી જે એમનો મેં હરખ જોયો, આંખમાં પાણી, આંસુની ધારા. યશોદા માં બની ગયા. બધાય વૈષ્ણવ જે બ્રહ્મ સંબંધ લે છે તે યશોદામાં નથી બનતા. જેના ઘરે વલ્લભ પધરાવી દે એ જ યશોદામાં બને છે. અહીંયા આપણે જેટલા એ બધા યશોદાજી છીએ. યશોદાજી ઠાકોરજીને પ્રાગટ્ય થયું અને બધી ગોપીઓ બાના કાઢી કાઢીને આવે. ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરી આવીએ. પ્રભુ શું કરતા હશે? પ્રભુ ખેલતા હશે, પલ્લામાં હશે, યશોદામાની ગોદમાં હશે, ભાખોડિયા ભરતા હશે, રોહિણીજીએ લઈ લીધા હશે, દાઉજીને હેરાન કરતા હશે, દાઉજી લાલાને ચીડાવતા હશે, નંદબાવાની આંગળી પકડતા હશે, નંદબાની પનિયા પહેરી. આખો દી ગોપીને વિચાર કોનો આવે? ઠાકોરજીનો જ. અને કઈ કઈ બાના કાઢીને આવે. હવે એકવાર બધી ગોપી ભેગી થઈ ગઈ. દરેક ગોપીને એમ થતું હતું કે હું જાઉં ત્યારે બીજી ના હોય તો સારું, કારણ કે બીજી હોય તો ઠાકોરજીમાં ભાગ બીજીનો. બધી ભેગી થઈ ગઈ એટલે યશોદાજીએ કીધું, લે વારા ફરતી રમાડો. તમારા ભાગ્યથી જ પ્રભુએ મને, યશોદાજી એટલે બીજાને યશ આપે એ યશોદા. એટલે ઠાકોરજીને આપણે યશોદાનંદન વધુ કહીએ છીએ. આપણા પ્રભુ પણ બધું આપણા માટે કરે છે, છતાં યશ આપણને આપે. આજે પાટોત્સવ હોય તો આપણે શું કહીએ? રીમાબેનના ઘરે. આપણે એમ કહીએ ને ઠાકોરજીના ઘરે. પ્રભુ કહે છે ના, તે મને સર્વસ્વ સમર્પણ કર્યું, પણ મારા સહિત મેં તને બધું પાછું આપ્યું. તે કહ્યું ઘર આત્મા, ઘર સહિત બધું. તો હું કહું કે ના, ઘર તે મને આપ્યું પણ તું મારી છો એટલે મારા ઘરમાં તું રહે. આપણો નોકર હોય ને એને ઓલું આધાર કાર્ડ કઢાવવું હતું એકવાર, એટલે અમને પૂછ્યું કે તમારું એડ્રેસ આપો. અમે કીધું હા. હવે જો ઘર કોનું છે? બરાબર. છતાંય એમાં એડ્રેસ નોકરે કોનું લખાયું? અને પાછું નોકરને કોઈ પૂછે કે આધાર કાર્ડમાં કોણ છે? હું અહીંયા રહું છું. એ ભાઈ તને તો ખાલી સરનામા માટે આપ્યું તું. છતાંય જ્યારે કાંઈ પકડાય એટલે લાયસન્સમાં કે પ્રોબ્લેમ થાય તો એ શું કે મારું ઘર આ છે. અને આપણને ઓલો પોલીસ પૂછવા આવે કે આ રોંગ સાઈડમાંથી આવ્યો તો અહીંયા રહીએ જ, તો હું તમે હા પાડીએ કે ના પાડીએ? પાડીએ ને હા. તો આપણા ઠાકોરજી પણ ઘર એનું છે. આપણને સરનામું આપવાનું કીધું છે, પણ નોકર હારો, પણ આપણે તો શેઠ બનીને. ઠાકોરજી એમાંય રાજી રહીએ છો. આપણે હક કરીએ છીએ ને એમાંય રાજી રહીએ. આપણી દીકરીને પરણાવીએ ને ત્યારે આપણે કહી બસ બેટા હવે 21 જોડી થઈ ગયા. જો દાગીનોય થઈ ગયો. ધીમેકથી રાતના કે પપ્પા ભલે ને 21 જોડી થઈ ગયા પણ મારે હજી સરારા ને ઘરારા બાકી છે. તો બાપા શું કે 25 ના 30 થાય તું તારે. અને પપ્પા ઓલા ઝુમખા એ લઈ આવ.
એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી બધું પોતાનું આપણને આપી દે છે. શરત એટલી જ, તારા ઘરમાંથી ક્યારેય મને ગુરુ ઘરે પધરાવીશ. અત્યારે વધુમાં વધુ તકલીફ હોય તો આ જ છે. મા બાપ જાય, મિલકતના બધાય વારસદાર થાય, પણ ઠાકોરજીને લઈ જવામાં કોઈને રસ નથી. આ પ્રેમાનંદજી મહારાજ એક વાક્ય સરસ કીધું હતું, સાંભળવા જેવું છે. મિલકતના વારસદારને તમે ગમે એને બનાવી શકશો. મિલકત તમારીના વારસદાર તમે ગમે એને બનાવી શકશો, પણ તમારા કર્મોના વારસદાર તો તમારે જ બનવું પડશે. તમારા કર્મોના વારસદાર તમારે જ બનવું પડશે. આપણે ગમે એવા કર્મો કરશું, છાના કરશું, છત્રાયા કરશું, સારા કરશું, ખરાબ કરશું, બધાના જવાબદાર આપણે જ છીએ. પણ આ પુષ્ટિની પરાકાષ્ઠા એ છે કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો તમને કોઈનું ખરાબ કરતા 1000 વાર વિચાર તો કરીએ ને. ખરી વાત ખોટી મારવાલા?